નમસ્કાર મિત્રો, હું છું મિસ્ટર આરકે અને આપ સૌનું અમારી આજની આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું, જેનું નામ છે કેમ છો ગુજરાત, મજામાં ને? મિત્રો, મારો આજનો આ વિડીયો બહુ જ ખાસ છે, એટલા માટે આ વિડીયોને લાસ્ટ સુધી જોજો, કારણ કે આ વિડીયોના લાસ્ટ સુધી અને એન્ડ સુધીમાં તમને ખ્યાલ આવી જશે કે આપણા દેશની અંદર કેવા પ્રકારના બદલાવ લાવવાની જરૂર છે. આજનો મારો આ વિડીયો હાલમાં કોલકાતામાં થયેલી ઘટના એટલે કે રેપની જે ઘટના બની છે એના ઉપરથી બનાવવામાં આવી રહ્યો છે. અને સૌથી પહેલાં મારો આપણા દેશની જનતાને એક પ્રશ્ન છે કે આપણે 15મી ઓગસ્ટના દિવસે સ્વાતંત્ર્ય દિવસ ઉજવીએ છીએ, પણ શું ખરેખર આપણે સ્વતંત્ર છીએ? આ પ્રશ્ન મારો આપણા દેશની જનતાને છે. આપણે આપણા જ ઘરની બહેન દીકરીઓને ટૂંકા કપડાં પહેરવાની ના પાડીએ છીએ, ફ્રેન્ડ સાથે બહાર જવાની ના પાડીએ છીએ અને અન્ય કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરવાની પણ ના પાડીએ છીએ. પણ આ બધું બંધ કરી દેવાથી પણ શું આપણા ઘરની બહેન દીકરીઓ સુરક્ષિત છે? જવાબ છે ના. કારણ કે ભૂલ એ બહેન દીકરીઓની નથી, પણ ભૂલ એ રાક્ષસી કીડાઓની છે જે આપણા સમાજની અંદર ક્યાંક ને ક્યાંક ખૂણે ને ખાંચકે બેઠેલા છે. અને એવા જ લોકોના કારણે આપણે આપણી બહેન દીકરીઓને સ્વતંત્ર રહેવાથી હંમેશા રોકટોક કરતા હોઈએ છીએ. આવું શા માટે થાય છે? કારણ કે આપણને સૌને ખબર છે કે અન્ય દેશોની અંદર જોવા જઈએ તો જે લોકો આવો રેપ જેવો જે ગુનાહિત પ્રવૃત્તિ કરે છે એ લોકોને તરત ફાંસીએ લટકાવી દેવામાં આવે છે. અને આપણા દેશની અંદર આવી તો ઘણી બધી ફાઇલો જે છે એ દબાઈને ક્યાંય ને ક્યાંય સડી જાય છે તો પણ ખબર નથી રહેતી. અને આપણી ગવર્મેન્ટ આવો જે પણ અપરાધ કરે છે એને ફક્ત ને ફક્ત જેલમાં પૂરી રાખે છે, પણ એને ફાંસીએ કોઈ દિવસ નથી લટકારતી. જેના કારણે આપણા સમાજની અંદર આવી પ્રવૃત્તિ દિન પ્રતિદિન વધતી જાય છે અને અવારનવાર આપણા સૌની સામે આવા કેસ આવતા જાય છે. પણ અહીંયા હું આપણી સરકારને કોઈ પણ પ્રકારનો દોષ નથી દેતો. અહીંયા દોષ હું આપણી જનતાને દઉં છું. આપણી જનતાને ફક્ત ને ફક્ત જાગૃત કરવા માંગુ છું કે જો આ પ્રકારના કેસ હજુ પણ દિન પ્રતિદિન વધતા ગયા તો કાલે સવારે મારા કે તમારા ઘરે પણ આવી કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ થઈ જશે. તો એના માટે આપણે અત્યારથી જ જાગૃત થવું પડશે અને અત્યારથી જ એની સામે કોઈના કોઈ પગલાં લેવા પડશે. તો સવાલ મારો અહીંયા એ ઊભો થાય છે કે શું આપણા દેશની અને આપણા જ ઘરની બહેન દીકરીઓ કોઈ દિવસ સ્વાતંત્ર્ય જિંદગી નહીં જીવી શકે? શું કામ એ ફ્રીડમથી જિંદગી નહીં જીવી શકે? કારણ કે એક મહિલા છે એટલા માટે? ના મિત્રો, આપણા દેશની અને આપણી જ બહેન દીકરીઓ પણ ફ્રીડમથી જિંદગી જીવી શકશે, પણ એના માટે આપણે જ એ પગલાં લેવા જોશે. આપણા જ દેશની મહિલાઓને સ્વતંત્ર બનાવવા માટે સૌથી પહેલું પગલું છે કે આપણા દેશની જેટલી પણ શાળા, કોલેજ, ક્લાસીસ કે અન્ય કંપનીઓ જે છે જ્યાં મહિલાઓ સ્ટડી કરે છે અથવા જોબ કરે છે, તો એ જગ્યાએ અને એ સંસ્થા તરફથી મહિલાઓને દર મહિને જે છે એ સેલ્ફ ડિફેન્સનો જે કોર્સ છે એ કમ્પલસરી કરાવવામાં આવે અને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવે. અને એની પાછળ ગવર્મેન્ટ પણ દર મહિને જે સંસ્થા, શાળા, કોલેજ જે છે એમની પાસેથી અપડેટ લેતા રહે કે દર મહિને એ દીકરીઓને અને એ મહિલાઓને જે છે એ સેલ્ફ ડિફેન્સનું ટ્રેનિંગ આપવામાં આવી છે કે નહીં. આ પ્રકારનું સૌથી પહેલું આપણે પગલું લઈ શકીએ. ત્યારબાદ બીજો સ્ટેપ છે આપણા દેશની મહિલાઓને અને બહેન દીકરીઓને પોતાની સેફટી માટે અમુક વસ્તુ જે છે એ પોતાની સાથે રાખવી જોઈએ. જેમ કે પેપર સ્પ્રે છે, નાનું એવું ચાકુ છે, અથવા માર્કેટની અંદર એવા ઘણા બધા ગેજેટ્સ મળે છે જેના કારણે પોતાની સેફટી કરી શકે અને પોતાની સેફટી માટે એ ગેજેટ્સ જે છે એ યુઝ કરી શકે. ત્યારબાદ ત્રીજો ટોપિક છે કે આપણા દેશની મહિલાઓને અને બહેન દીકરીઓને પોતાના માઇન્ડથી પણ સ્ટ્રોંગ થવું જોશે. અને કહેવાય છે ને કે મન કે હારે હાર ઓર મન કે જીતે જીત. જો મનથી તમે હારી જશો તો આ દુનિયા હંમેશા તમને હરાવતી રહેશે, અને મનથી જ જો તમે જીતી જશો તો આ દુનિયાની કોઈ પણ તાકાત તમને હરાવી નહીં શકે. તમારે ખુદને જ તમારા મા બાપના દીકરી નહીં પણ દીકરા તરીકે વર્તન કરવું જોશે, અને એક દીકરા તરીકે તમારે પોતાનો જે ફરજ છે એ પણ નિભાવવો પડશે, અને માઇન્ડથી તમારે પોતાને એવું વિચારવું પડશે કે તમે તમારા મા બાપનો દીકરો છો. ત્યારબાદ ચોથો સ્ટેપ છે કે આમાં આપણી સરકારને પણ આપણો સાથ આપવો જોશે. જેમ અન્ય દેશોની અંદર છે એવી જ રીતના આપણા દેશની અંદર પણ જે પણ આવા રાક્ષસી કીડાઓ જે છે
જે આવી રેપ જેવી હરકતો કરે છે એને તરત જ ફાંસીએ લટકારી દેવામાં આવે અને એ લોકોને પણ એવી જ પીડા આપવામાં આવે જેવી એણે પીડિત મહિલાઓને આપેલી હોય છે. એવી જ પીડા એ અપરાધીઓને પણ આપવામાં આવે, જેથી કરીને આવો અપરાધ કરતા પહેલા કોઈ પણ વ્યક્તિ 100 વખત વિચાર કરે. તો આવી જ રીતના આપણા સરકારની અંદર પણ ક્યાંક ને ક્યાંક આવા નિયમ લાવવાની જરૂરત લાગી રહી છે. તો આ 4 બાબતમાં આપણે ફેરફાર અત્યારથી જ કરવો જોશે, કારણ કે એક દિવસ જસ્ટિસ કહીને અને એક દિવસ આખું દેશ બંધ રાખીને એ કોઈ પણ પ્રકારનો ફાયદો નહીં થાય, કારણ કે આ વસ્તુને હવે જડમૂળમાંથી જ ઉખાડીને એમાં ફેરફાર કરવાની જરૂરત લાગી રહી છે. તો ચાલો આપણે સૌ ભેગા મળીને આપણા જે આ દેશની અંદર આવી જે હરકતો થઈ રહી છે એની સામે એક અવાજ ઉપાડીએ અને આપણી ગવર્મેન્ટને, આપણી સરકારને એક નમ્ર વિનંતી કરીએ કે આમાં કોઈને કોઈ પ્રકારના ફેરફાર કરવામાં આવે. જો મિત્રો તમે પણ આ કોલકાતાની અંદર જે ઘટના બની એ મહિલાને ખરેખર ન્યાય અપાવવા માંગતા હોય તો આ વિડીયોને ઓછામાં ઓછા 10 લોકો સુધી શેર કરજો અને એમને પણ કહેજો કે એ અન્ય 10 લોકોને આ વિડીયો શેર કરે અને આ વિડીયો ફૂલ જોવાની એક રિક્વેસ્ટ કરજો, કારણ કે જો આપણે જ અત્યારે જાગૃત નહીં થઈએ તો ફરી વખત આવા અવારનવાર કેસ બનતા રહેશે. અને મેં આની પહેલાં પણ કીધું એવી રીતના કે આવો કેસ કાલ સવારે આપણા ઘરે પણ બની શકે છે. તો આ વસ્તુને અત્યારે જ અહીંયા આપણે સ્ટોપ કરવી જોશે. અને જો તમે પણ અમારી આ ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને અવારનવાર આવા વિડીયો અમે મોટિવેશન રિલેટેડ લઈને આવતા રહીએ અને આપ સૌને મોટિવેટ પણ કરતા રહીએ અને આપ સૌને નોલેજેબલ એ જે છે એ વિડીયો આપતા રહીએ. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે પણ તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખો. જય હિન્દ, જય ભારત.